નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન અંદર આપ સર્વનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું જે નવું ચેપ્ટર જે છે એ છે ચેપ્ટર નંબર 9, બળ અને ગતિના નિયમો. અને જે આપણે ભૌતિક વિજ્ઞાનનું છે. હવે આ જે ચેપ્ટર જે છે એ ચેપ્ટરના અંદર આપણે જોયું છે કે બળ અને ગતિના નિયમોમાં એક શબ્દ છે ગતિ, કે જે ગતિ વિશે આપણે જોઈ ગયા છે, કે જે આપણું ચેપ્ટર નંબર 8 હતું, કે જેના અંદર આપણે જોયું કે ગતિ એટલે શું. તો કે ગતિ એટલે આપણે જોઈ ગયા હતા કે પદાર્થના ગતિ એટલે સમયની સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. તો આપણે શું જોઈ ગયા હતા કે ગતિ એટલે કે પદાર્થ જે છે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે, પણ કોની સાથે? સમયની સાથે પદાર્થના સ્થાનમાં જો ફેરફાર થતો હોય તો એને આપણે ગતિ કહી રહ્યા હતા. હવે એ જે ચેપ્ટર હતું કે જેના અંદર આપણે ગતિ વિશે જોયું હતું. પદાર્થ છે ગતિમાં છે, જુદા જુદા પ્રકારની ગતિ કરે છે, પરંતુ એ વખતે આપણે એ ચિંતા નહોતી કરી કે પદાર્થ જે છે ગતિમાં શા માટે આવે છે, પદાર્થની ગતિમાં આવવા માટેના કારણો શું છે, એ જે પદાર્થ જે છે જુદા જુદા પ્રકારની ગતિ કરે છે એના વિશે આપણે જોયું હતું. પણ એના અંદર જે ગતિમાં આવવા માટેના જે કારણો હતા એના વિશે આપણે કોઈ ચિંતા કરી નહોતી, એટલે કે કોઈ ચર્ચા કરી નહોતી. હવે આપણે એ જે પદાર્થ જે છે એ ગતિમાં આવે છે, તો કે ગતિમાં આવવા માટે એના ઉપર આપણે શું કરી રહ્યા હતા કે પદાર્થ જે છે એને ગતિમાં લાવવા માટે એના ઉપર આપણે શું કરી રહ્યા હતા કે બળ લગાવી રહ્યા હતા. શું કરી રહ્યા હતા કે પદાર્થ ઉપર આપણે બળ લગાવી રહ્યા હતા. અને પદાર્થ પર બળ લગાવતા પદાર્થ જે છે ગતિમાં આવતો હતો, અથવા ગતિમાં જે સ્થિર સ્થિતિમાંથી ગતિમાન અવસ્થામાં અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતા હતા. તો કે હવે આપણે એ જોવાનું છે કે પદાર્થ જે છે એ ગતિમાં આવે છે, તો કે ગતિમાં આવવા માટે એના પર જે બળ લગાવીએ છીએ, તો કે બળ લગાવવાથી પદાર્થની અવસ્થામાં શું ફેરફાર થાય છે. શું જોવાનું છે આપણે કે પદાર્થ પર બાહ્ય બળ લગાવતા પદાર્થની સ્થિતિમાં થતી અસર, અથવા તો પદાર્થની જે સ્થિતિ જે છે એના અંદર શું અસરો થાય છે એ ખાસ આપણે જોવાનું છે. તો કે પદાર્થ છે એના ઉપર આપણે બાહ્ય બળ લગાવીએ છીએ, તો કે એની અવસ્થા અથવા સ્થિતિમાં શું ફેરફાર થાય છે એ જોઈશું આપણે. તો કે પદાર્થ છે એના પર પહેલો જ મુદ્દો છે કે બાહ્ય બળ લગાવતા. શું છે? પદાર્થ જે છે એના પર બાહ્ય બળ લગાવતા. તો આપણે ખબર છે કે રોજિંદા જીવનમાં આપણે ઉદાહરણ જોઈએ છીએ કે કોઈ પદાર્થ છે અથવા કોઈ બોલ છે સ્થિર સ્થિતિમાં છે, તો એને શું કરો છો? તમે ફેંકો છો, ધક્કો મારો છો, તો શું થાય છે? ગતિમાન અવસ્થામાં આવે છે. અને જે ગતિમાન અવસ્થામાં છે, એટલે કે સાયકલ છે ગતિમાન અવસ્થામાં છે, એને તમે બ્રેક લગાવો છો તો શું થાય છે? સ્થિર અવસ્થામાં આવે છે. એટલે કે આપણે જોઈએ છે કે બળ એટલે શું, તો કે આપણી રીતે જોવા જઈએ તો કે બળ જે છે એટલે કાં તો એને ધક્કો મારવો પદાર્થને, અથવા ખેંચવું, અથવા તો એને આઘાત આપવું, મીન્સ કે એને ઠોકર મારી ટૂંકા સમયમાં એને બળ આપવું, ટૂંક સમયમાં એને જે બળ આપીએ છીએ એને આપણે આઘાત કહીએ છીએ. તો કે આપણે બળ એટલે શું, તો કે આપણે બળ એટલે જોઈએ છીએ બળ એટલે કાં તો ખેંચવું, ધક્કો મારવો, અથવા તો આઘાત. એટલે ટૂંકા સમયનું બળ. શું કહેવાશે એને? ટૂંકા સમયનું બળ પણ કહેવામાં આવે છે, અથવા તો ઠોકર મારવી. આ જે છે આપણે એને બળ કહીશું. કોઈ પણ પદાર્થ છે ને કાં તો તમે ધક્કો મારો છો, ખેંચો છો, અથવા તો ઠોકર મારો છો, એટલે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય છે. પરંતુ ખાસ વસ્તુ કે બળ જે છે એ બળને આપણે જોઈ શકતા નથી. બળ શું છે કે આપણે એને જોઈ શકતા નથી, પરંતુ એનો અનુભવ કરી શકીએ છીએ. શું છે? બળ જે છે એને આપણે જોઈ શકતા નથી, પરંતુ એને શું કરી શકીએ છીએ? અનુભવ કરી શકીએ છીએ. તો કે બળ વિશે તમને માહિતી ક્લિયર? તો હવે એનાથી આગળ વધીએ આપણે. તો કે પદાર્થ છે એના પર તમે બાહ્ય બળ લગાવો છો, તો કે એની અવસ્થામાં શું ફેરફાર થાય છે? તો કે એના અંદર પહેલો જ મુદ્દો છે કે પદાર્થ પર તમે બળ લગાવો છો, તો કે પદાર્થના આકારમાં ફેરફાર
કરી શકાય છે। ખાસ યાદ રાખજો, પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે પદાર્થ પર બાહ્ય બળ લગાવતા પદાર્થની અવસ્થામાં શું ફેરફાર થાય છે? તો કે એના અંદર પહેલો જ મુદ્દો છે કે પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે। હવે પદાર્થના આકારમાં કેવી રીતે ફેરફાર કરી શકાતો હશે? તો કે તમે બોલપેન છે, બોલપેનની અંદર જે સ્પ્રિંગ આવે છે એનાથી રમ્યા હશો કે સ્પ્રિંગ છે ને તમે દબાવો છો, ખેંચો છો। બીજું છે કે ફુગ્ગો છે, હવા ભરેલો ફુગ્ગો, એને તમે દબાણ આપો છો, બાહ્ય બળ આપો છો, તો શું થાય છે કે ફુગ્ગા ઉપર તમે બાહ્ય બળ આપો છો તો કે ફુગ્ગો જે છે એના આકારમાં ફેરફાર થાય છે। સ્પ્રિંગ છે એના પર તમે બળ આપો છો તો તેને ખેંચો છો તો શું થાય છે? તો કે એના આકારમાં પણ ફેરફાર કરી શકાય છે। તો કે તમે પહેલો જ મુદ્દો છે કે પદાર્થ પર બળ લગાડી શું થાય છે? તો કે પહેલો મુદ્દો છે પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે। બીજી વસ્તુ છે એના અંદર બીજો મુદ્દો છે કે પદાર્થનું સ્થાન બદલાય છે। શું થાય છે? પદાર્થનું સ્થાન બદલાય છે। હવે પદાર્થનું જે સ્થાન છે કેવી રીતે બદલાય છે? તો કે કોઈ પણ પદાર્થ છે એક જગ્યાએ છે એને તમે શું કરો છો? ફૂટબોલ છે ધારો કે ફૂટબોલને તમે શું કરો છો? લાત મારો છો, કિક મારો છો, તો શું થાય છે કે ફૂટબોલ જે છે એ ગતિ કરીને એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે। એવા તો ઘણા બધા ઉદાહરણ છે। સાયકલ છે, તમે એને પેન્ડલમાં આવો છો, બળ આપો છો તો શું થાય? એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે કે એટલે કે પદાર્થ જે છે પદાર્થનું સ્થાન બદલાય છે કે બળ આપવાથી કે। ત્રીજો મુદ્દો છે એના અંદર પદાર્થની ગતિની સ્થિતિ બદલાય છે। શું છે? પદાર્થની ગતિની સ્થિતિ બદલાય છે। પદાર્થ છે ગતિમાન અવસ્થામાં છે, એની સ્થિતિ બદલાય છે। એટલે કે ધારો કે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં છે એ ગતિમાન અવસ્થામાં આવશે, સાયકલને પેન્ડલ મારો ગતિમાન અવસ્થામાં આવશે કે બીજું છે કે કોઈ પદાર્થ ગતિમાં છે એની દિશા પણ બદલી શકાય છે। એટલે કે એના જે ગતિ અવસ્થા છે ગતિમાન અવસ્થામાં એના અંદર ફેરફાર કરી શકાય છે। એટલે કે ધારો ફૂટબોલ છે ગતિમાન અવસ્થામાં છે, એની ગતિને તમારે અટકાવી તો તમે વચ્ચે પગ રાખશો એટલે શું થશે? એની ગતિની અવસ્થા બદલાશે, એની જે ઝડપ છે એના અંદર ઘટાડો થશે કે એટલે કે એની જે ગતિમાન અવસ્થામાં છે એના અંદર ફેરફાર કરી શકાય છે। એટલે કે સ્થિર સ્થિતિમાંથી ગતિમાન અવસ્થામાં, ગતિમાન અવસ્થામાંથી સ્થિર સ્થિતિમાં, અથવા તો કે એના જે ગતિની જે સ્પીડ જે છે, ઝડપ જે છે એના અંદર પણ ફેરફાર કરી શકાય છે। ત્યારબાદ એના અંદર જોઈએ આપણે તો કે એના અંદર ચોથો મુદ્દો જે છે, અને જે ચોથો મુદ્દો છે પદાર્થના વેગમાં ફેરફાર કરી શકાય છે। શું કરી શકાય છે? પદાર્થના વેગમાં ફેરફાર કરી શકાય છે। પદાર્થના વેગમાં ફેરફાર એટલે કે પદાર્થ જે છે એ જુદા જુદા વેગથી ગતિ કરતો હોય છે। ધારો કે તમે ફૂટબોલથી કિક મારો છો એટલે ફૂટબોલ છે જુદા જુદા વેગથી ગતિ કરતો છે, એક પ્લેયર પાસે, બીજા પ્લેયર પાસે, બીજા પ્લેયર પાસે, ત્રીજા પ્લેયર પાસે, એટલે કે એના વેગમાં ફેરફાર થતો હશે, વધારો અને ઘટાડો થતો હશે। ત્યારબાદ એની દિશામાં પણ શું થાય છે? ફેરફાર થાય છે। એટલે કે પદાર્થ જે છે એ પદાર્થના વેગમાં ફેરફાર પણ કરી શકાય છે અને દિશામાં પણ બદલાવ કરી શકાય છે। એટલે કે જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાંથી બીજી દિશામાં પણ ગતિ કરાવી શકાય છે। એટલે કે અહીંયા આપણે જોયા ચાર મુદ્દા જે જોયા કે ચાર મુદ્દાના આધારે આપણે કહી શકીએ પદાર્થ જે છે એના પર બાહ્ય બળ લગાડી પદાર્થ પર કઈ કઈ અસરો થાય છે। અને આ જે પ્રશ્ન છે તમને પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે તો ખાલી તમારે મુદ્દા જ લખવાના રહેશે। પરંતુ એવું તમને કહેવાય કે પદાર્થ પર થતી અસરો જણાવી સમજાવો તો એના અંદર તમે આ મુદ્દા લખીને એના અંદર એના ઉદાહરણ સમજાવવા પડશે કે પદાર્થના આકારમાં થતો ફેરફાર તો તમે ફુગ્ગાવાળો છે, હવા ભરેલો ફુગ્ગો, સ્પ્રિંગનું ઉદાહરણ લઈ શકો છો। પદાર્થના સ્થાનમાં ફેરફાર તો કે તમે એના અંદર સાયકલનું ઉદાહરણ અથવા તો ફૂટબોલવાળું ઉદાહરણ લઈ શકો છો। પદાર્થની ગતિની સ્થિતિ બદલાય છે એના અંદર પણ તમે ફૂટબોલનું ઉદાહરણ લઈ શકો છો। પદાર્થના વેગમાં ફેરફાર એના અંદર પણ તમે ઉદાહરણ લઈ શકો છો કે ફૂટબોલ વાળું અથવા તો કે ક્રિકેટર જે છે બોલને સિક્સ મારે છે તો કે જે બોલની સ્પીડ છે એના કરતાં વિરુદ્ધ દિશામાં જ ગતિ કરે છે કે અને જુદા વેગ બધાના જે વેગ છે કેવા હોય છે? ફૂટબોલ જે પ્લેયર રમે છે તો કે જુદા જુદા વેગથી ગતિ કરે છે। તો કે આ બધા જે ઉદાહરણ જે છે એના અંદર આપણે લખી શકીએ છીએ કે જુદી જુદી કન્ડિશન માટે તો કે અહીંયા આગળ પદાર્થની અવસ્થામાં થતા ફેરફારો આ ખાસ યાદ રાખજો। બીજી વસ્તુ છે એના અંદર કે પદાર્થ જે છે એના પર બાહ્ય બળ લગાવો છો પદાર્થની અવસ્થામાં એટલે કે સ્થિતિમાં ફેરફાર થાય છે એના પર આપણે જુદી જુદી અસરો જોઈ શકીએ છીએ। પરંતુ આ અસરો જોવા માટે તમે પદાર્થ પર બળ લગાવો છો
તો એ પદાર્થ જે સ્થિર અવસ્થા અથવા ગતિમાન અવસ્થામાં જે ફેરફાર કરવા માટે પદાર્થ પર બળ લગાવો છો ને બળ લગાવવા માટે સંપર્ક હોવો જરૂરી છે. ખાસ યાદ રાખવું જરૂરી છે અહીંયા કે આપણે આ જે બધી અસરો જુઓ છો કે જેના અંદર શું છે કે પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થવા માટે સંપર્ક હોવો જરૂરી છે. આ જે પદાર્થ છે એની સ્થિર સ્થિતિમાં હોય તો ગતિમાન અવસ્થામાં છે એના અંદર જો આપણે ફેરફાર કરવો હોય આ બધી અસરો મુજબ એના સાથે શું છે કે પદાર્થ સાથે આપણો સંપર્ક હોવો જોઈએ. હવે કેવી રીતે? તો કે ધારો કે કોઈ મૂળના અંદર તમે જાઓ છો, ટ્રોલી બેગ છે એને તમે શું કરો છો? ધક્કો મારો છો, બરોબર? એમને તમે શું કરો છો? એને તમારા હાથ વડે ધક્કો મારો છો અને તમે જે દિશામાં બળ લગાવો છો એ દિશામાં ટ્રોલી આગળની તરફ ગતિ કરે છે. બીજું છે ડ્રોવર, તો કે ડ્રોવરને તમે ખેંચો છો એટલે કે જે દિશામાં બળ લગાવો છો એ દિશામાં ડ્રોવર ગતિ કરે છે, બહારની તરફ ગતિ કરે છે. એટલે કે તમે કોઈ પણ પદાર્થ જે છે એના પર તમે બળ લગાવો છો અને જે બળ લગાવો છો એટલે કે પદાર્થની અવસ્થામાં જે સ્થિર અથવા કે ગતિમાન અવસ્થામાં જે ફેરફાર થાય છે એના માટે સંપર્ક હોવો જરૂરી છે. અને સંપર્ક હોવો જરૂરી એટલે કે આવા પ્રકારના જે બળો છે આવા બળોને સંપર્ક બળ કહે છે. આ જે બળો છે શું કહેવામાં આવે છે? સંપર્ક બળ કહેવામાં આવે છે. અને બીજું છે તો કે હવે જે પદાર્થોના ઉપર તમે બળ લગાવો છો એ ગતિમાન અવસ્થામાં સ્થિર સ્થિતિમાં એના અંદર ફેરફાર કરી શકાય છે. એટલે કે સંપર્ક હોવો જરૂરી છે એવા બળોને સંપર્ક કહી શકાય. પરંતુ ઉદાહરણ બીજું એક અવસ્થા લઈએ આપણે અને જે તમે અગાઉના ધોરણના અંદર જોઈ ગયા છો અને તમને યાદ પણ હશે પ્રવૃત્તિ કે તમે લોખંડની ખીલી છે, લોખંડની જે ખીલીઓ જે છે એના નજીક તમે શું કરો છો? ચુંબક લાવો છો, મેગ્નેટ. મેં કદાચ અગાઉના ધોરણના અંદર જોઈ ગયા છે ને આ પ્રવૃત્તિ કરી પણ હશે તમે ઘરે પણ કે લોખંડની જે ખીલી છે એ જે ખીલીઓ જે છે ખીલીની નજીક તમે ચુંબક લાવો છો તો શું થાય છે? તો કે આપણને ખબર છે કે ચુંબકની સાથે ખીલીઓ શું થાય છે? ચોંટી જાય છે. પરંતુ અહીંયા આગળ આપણે શું કીધું કે પદાર્થ પર બળ લગાવો તો બળ લગાવવા માટે સંપર્ક હોવો જરૂરી છે. પરંતુ અહીંયા કોઈ સંપર્ક થતો નથી. કે ચુંબક ખીલી કરતા દૂર છે તો પણ ખીલી સાથે ચુંબક ચોંટી જાય છે. કે આવું શા કારણે થયું છે? તો કે આપણને ખબર છે કે એમના વચ્ચે કયું બળ પ્રવર્તે છે? તો કે ચુંબકીય બળ. કયું બળ છે? ચુંબકીય બળના લીધે લોખંડની ખીલી જે છે એ ચુંબક સાથે ચોંટી જાય છે. બીજું ઉદાહરણ લઈએ એના અંદર તો કે દડો છે એને તમે હવામાં ઉછાળો છો તો શું થાય છે? તો કે દડો છે તેને શરૂઆતમાં તમે હવામાં ઉછાળો છો એટલે કે શરૂઆતમાં એના વેગમાં વધારો હોય છે, પછી ધીમે ધીમે ક્રમશઃ જેમ જેમ ઊંચાઈ સુધી પહોંચે છે એમ એના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને અમુક ઊંચાઈ સ્થિર થઈ ગયા બાદ એ શું કરે છે? પાછું ત્યાંથી નીચેની તરફ ગતિ કરે છે અને નીચેની તરફ ગતિ કરે છે એટલે ક્રમશઃ એના વેગમાં શું થાય છે? વધારો થાય છે. તો એના વેગમાં વધારો ઘટાડો કેવી રીતે થયો શકે? આપણે તો એની જે બળ આપી બળથી જ ગતિ કરતો હોવો જોઈએ અને એના પછી આપણે કોઈ એના પર બળ લગાવી નથી, કોઈ સંપર્ક થતો જ નથી બોલ સાથે, તો પણ એના વેગમાં વધારો ને ઘટાડો થાય છે. તો કે કેવી રીતે થતો હશે? તો કે એના ઉપર જે બોલ જે છે બોલ ઉપર શું થાય છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ. તો કે ચુંબકીય બળ છે, ગુરુત્વાકર્ષણ બળ જે છે આ જે બળો જે છે કે જેના અંદર પદાર્થ પર બળ લાગે છે પરંતુ સંપર્કની જરૂર હોતી નથી. એટલે કે જે પદાર્થ એટલે કે એવું બળ કે જેના અંદર પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર કરવા માટે સંપર્ક હોવો જરૂરી નથી એવા બળોને કયા બળો કહેવામાં આવે છે? તો કે આ જે બળો છે એ બળોને ક્ષેત્ર બળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્ષેત્ર બળ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે ચુંબકીય બળ છે, ગુરુત્વાકર્ષણ બળ જે છે કે જેના અંદર એ બળોના અંદર સંપર્ક હોવો જરૂરી નથી તો પણ બળ લાગે છે એવા બળોને શું કહેવામાં આવે છે? ક્ષેત્ર બળ. જ્યારે એવા બળો કે જેના અંદર પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર કરવા માટે સંપર્ક હોવો જરૂરી છે એવા બળોને કયા બળો કહેવામાં આવે છે? સંપર્ક બળ. અને સંપર્ક બળના અંદર કોનો સમાવેશ થઈ શકે છે? તો કે ઘર્ષણ બળ, સ્નાયુ બળ,
આ બધા જે છે એ કેવા છે? સંપર્ક બળ, કે જેના અંદર બે પદાર્થો છે કે જે પદાર્થ પર બળ લગાડે છે એ અને જે પદાર્થ દ્વારા બળ લગાડવામાં આવે છે બંનેનો સંપર્ક થવો જરૂરી છે. તો અહીંયા આગળ આપણે જોયું કે પદાર્થ જે છે એ પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે છે, તો કે ગતિમાન અવસ્થામાં આવવા માટે અથવા તો એને અટકાવવા માટે, ગતિને અટકાવવા માટે શું કરવું પડે? તો કે એના પર બાહ્ય બળ આપવું જરૂરી છે. અને બાહ્ય બળ આપો છો તો કે પદાર્થના અંદર કઈ અવસ્થામાં કયા કયા ફેરફારો જોવા મળે છે? તો કે એના આકારમાં, એના સ્થાનમાં, ગતિની સ્થિતિ બદલાય છે, વેગમાં ફેરફાર કરી શકાય છે. આ બધી અવસ્થાઓ છે. એ ઉપરાંત કે હવે જે આપણે પદાર્થ છે એની અવસ્થામાં ફેરફાર કરવા માટે એના પર શું કરવું પડે? બળ આપે પણ કેવું? સંપર્કમાં હોવું જોઈએ, તો જ એના પર બળ લગાવી શકાય છે. એવા બળને કયા બળ કહેતા હતા? સંપર્ક બળ, જેના અંદર ઘર્ષણ બળ અને સ્નાયુ બળ. બીજા અમુક એવા બળો છે કે જેના અંદર પદાર્થની અવસ્થામાં અથવા સ્થિતિમાં ફેરફાર કરવા માટે સંપર્ક હોવો જરૂરી નથી. એવા કયા કયા બળો છે? કે ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ જે છે કે જેના અંદર સંપર્ક હોવો જરૂરી નથી. એવા બળોને શું કહેવામાં આવે છે? ક્ષેત્ર બળ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આજે આપણે ચેપ્ટરના અંદર આપણો જે પહેલો ટોપિક જે છે કે પદાર્થ પર બાહ્ય બળ લગાવો છો તો કે પદાર્થ ગતિમાન અવસ્થામાં તો એની અવસ્થામાં ફેરફાર કરી શકાય છે અને એના કારણે કઈ કઈ અસરો આપણે જોઈ શકીએ છીએ તે અને સંપર્ક બળ અને ક્ષેત્રીય બળ વિશેની માહિતી મેળવી. તો આ માહિતી જે છે તમે તમારી નોટબુકના અંદર નોંધી લેશો. ઓકે, થેન્ક યુ.